श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियो सुधी में आपणे षोडश ग्रंथना जे मुख्य ग्रंथों है जेनु आपणे नित्यमां पठन पाठन करीए छीए एनो गुजराती अनुवाद जोयो। प्रभु कृपाथी आपणी ए यात्रा त्यां सुधी संपन्न थई। हवे आजे आपणे नवो विषय शरू करवा जई रह्या छे ए छे वल्लभ साखी। तो वल्लभ साखीनी रचना कोए करी? एमना रचयिता श्री हरिरायजी। तो आज आपणे हरिरायजीनो टूंकमां परिचय मेळवीशुं अने आवता विडियोथी पछी वल्लभ साखीनी 5-5 कड़ी आपणे जोईशुं अने एनो गुजराती अनुवाद जोईशुं मुख्य एटले। तो श्री हरिरायजी महाप्रभुजीनी 5મી पेढ़ीए थाय छे। एटले पहेला महाप्रभुजी, पछी गुसाईजी, गुसाईजीना पुत्र गोविंदजी, गोविंदजीना पुत्र कल्याणरायजी अने कल्याणरायजीना पुत्र हरिरायजी। આવી રીતે 5મી પેઢીએ આવે છે। તો શ્રી ગુસાઈજીના જે બીજા પુત્ર હતા ગોવિંદજી, ગોવિંદજીને 4 પુત્ર હતા અને તેમના પ્રથમ પુત્રનું નામ હતું કલ્યાણરાયજી। કલ્યાણરાયજીના વિવાહ શ્રી જમનાવજી સાથે થયા હતા અને એમના કાકા શ્રી ગોકુલનાથજી। તો શ્રી ગોકુલનાથજીએ પોતાનું પ્રસાદી પાન અધરામૃત સ્વરૂપે કલ્યાણરાયજીને આપ્યું હતું અને સાથે આશીર્વાદ આપ્યા હતા કે તમારે ત્યાં અત્યંત પ્રતાપી પુત્ર રત્ન પ્રકટ થશે। કેમ કે કલ્યાણરાયજીના વિવાહને ઘણો સમય થયો છતાં એમને ત્યાં કોઈ સંતતિ નહોતી, એટલે કલ્યાણરાયજી થોડાક ચિંતિત થતા હતા। તો એમની ચિંતાનું નિવારણ કરવા માટે શ્રી ગોકુલનાથજીએ આવી રીતના આશીર્વાદ આપ્યા અને આ આશીર્વાદના જ ફળ રૂપે સંવંત 1647 ભાદરવા વદ 5મના દિવસે કલ્યાણરાયજીને ત્યાં પુત્ર રત્ન પ્રકટ થયું। ત્યારે એઓ ગોકુળમાં બિરાજતા હતા અને એમનું નામ હરિરાયજી પાડવામાં આવ્યું। ગોકુળનાથજીએ એમને બ્રહ્મસંબંધની દીક્ષા આપી હતી અને ગોકુળનાથજી જ એમના શિક્ષાગુરુ પણ રહ્યા હતા। નાનપણથી જ એઓ રોજ સર્વોત્તમના જાપ કરતા અને તેથી મહાપ્રભુજી અને ગુસાઈજી એમને સાક્ષાત દર્શન આપતા। એટલે બાલ્યકાલથી જ શ્રી હરિરાયજી ઉપર ગુસાઈજી અને મહાપ્રભુજીના આશીર્વાદ હતા। હરિરાયજી વૈષ્ણવ ઉપર ખૂબ જ ભાવ રાખતા હતા અને રોજ વૈષ્ણવોની સાથે બેસીને ભગવત વાર્તા કરતા। હરિરાયજીની અંદર ખૂબ દીનતાનો ભાવ હતો, એટલે હરિરાયજી દીનતાના સાગર તરીકે પણ ઓળખાતા। શ્રીનાથજી વ્રત છોડીને મેવાડ પધારશે એવું ભવિષ્ય એ જાણી ગયા હતા અને તેઓએ ગોકુળ છોડીને પોતાના આખા પરિવાર સાથે ઉદયપુરની જે એટલે ઉદયપુર રાજ્યની અંદર જે ખિમનોર નામનું ગામ છે ત્યાં આપશ્રીએ નિવાસ કર્યો અને ત્યાં જ પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીની સેવા પણ ત્યાં શરૂ કરી। ખિમનોર નાથદ્વારાથી લગભગ 14-15 કિલોમીટર દૂર આવ્યું છે અને જ્યારે પણ સેવામાં શ્રીનાથજીને પરિશ્રમ પડતો તો તેઓ શ્રી હરિરાયજીને બોલાવતા અને શ્રી હરિરાયજી ઘોડા ઉપર સવાર થઈ નાથદ્વાર પધારીને શ્રીનાથજીનો શ્રમ દૂર કરતા। શ્રી હરિરાયજીના નાના ભાઈનું નામ હતું શ્રી ગોપેશ્વરજી। તેઓ નાથદ્વારમાં બિરાજતા હતા। એક વખત જ્યારે હરિરાયજીને જેસલમેર બિરાજતા હતા ત્યારે ભવિષ્ય જાણી ગયા કે ટૂંક જ સમયમાં ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધારી જશે। આથી તેઓ રોજ એક પત્ર લખીને અને સ્વાર સાથે એટલે જે સંદેશવાહક હોય એની સાથે ગોપેશ્વરજીને મોકલાવતા। 5 પત્રો મોકલાવ્યા અને ત્યાં જ ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધારી ગયા। હવે સેવામાં સહાયતા ઓછી થવાથી ગોપેશ્વર દુઃખી થવા लाग्યા। તો આ સમયે શ્રી હરિરાયજીના એક સેવકે કહ્યું કે આપ માટે આપણા ભ્રાતાશ્રી જે પત્ર મોકલાવતા એ પત્ર ક્યાં છે
એ વાંચો તો અગાઉ આવેલા બધા પત્રો વાંચ્યા, તેથી તેમનું મન શાંત થયું, જેને આપણે શિક્ષા શ્લોકી એટલે હરિરાયજીના લખેલા 41 પત્ર, એવા હરિરાયજીએ 41 પત્રો લખ્યા હતા. એ પણ આપણા માર્ગમાં અતિશય પ્રસિદ્ધ છે, પ્રચલિત છે. એનું વાંચન પણ બધા હંમેશા નિત્યમાં કરતા જ હોય છે. અને આ પત્રો ખૂબ જ માનનીય ગણાય છે, એટલે પુષ્ટિ માર્ગમાં એનું સ્થાન અનેરું છે. એને આપણે શિક્ષાપત્ર તરીકે ઓળખીએ છીએ. અને દરેક ભગવત વાર્તામાં એમાં કંઈકનું કંઈક આપણે નવું જાણવા મળે છે. શ્રી હરિરાયજી સંસ્કૃત, બ્રજભાષા, ગુજરાતી, પંજાબી અને મારવાડી આ બધી જ ભાષાઓમાં એમણે વિપુલ સાહિત્ય લખ્યું છે. હરિરાયજીનું માનવું એવું હતું કે ભાષા સાહિત્ય મહત્વનું છે, અને એટલા માટે આપણા સંપ્રદાયના જેટલા પણ કંઈક ગ્રંથો છે એ બધાનું જ ઊંડાણપૂર્વક એમણે અધ્યયન કરેલું હતું. કુલ 175 જેટલા ગ્રંથોની રચના આપશ્રીએ કરી હતી. અને આ ગ્રંથો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સારી રીતે સમજાવવા માટે જ લખેલા હતા, એકદમ સરળ ભાષામાં. અને તેમના વહુજીનું નામ સુંદરવંતા વહુજી હતું. તેમના બેઠક ગોકુળ, ખીમનોર, નાથદ્વાર, જસલમહેલ, ડાકોર, જંબુસર, સાવલી આવા અલગ અલગ ગામોમાં હરિરાયજીના બેઠકે છે. અને ભૂતલ ઉપર 125 વર્ષ તે બિરાજ્યા હતા. ત્યાર પછી નિત્યલીલામાં પ્રવેશ કરી ગયા. એટલે હરિરાયજીનું અનેરું મહત્વ પુષ્ટિ માર્ગમાં છે. વલ્લભાચાર્યજીને આપણે મહાપ્રભુજી તરીકે ઓળખીએ છીએ, ત્યાર પછી હરિરાયજીને પણ મહાપ્રભુજી તરીકે ઓળખવામાં આવે છે. તો આજ માટે આટલું જ. આના પછી આપણે રોજ 5-5 કડીઓ લઈશું વલ્લભ સાખીની, અને તેનો ગુજરાતી અનુવાદ સાંભળવાની કોશિશ કરીશું. જે કાંઈ ભૂલ થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.